હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટીઓ ભાખરીનો નવો નાસ્તો બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો. તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ભાખરીનો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીં એક ભાખરી લીધેલ છે. તો તેને હવે આપણે ચૂરમું કરીને આ રીતે રેડી કરીશું. જે બાળકોને કે મોટા વ્યક્તિને સવારમાં ભાખરી ન ભાવતી હોય તેના માટે આ બેસ્ટ નાસ્તો છે. તો હવે આપણે આ રીતે ભાખરીનું ચૂરમું કરીને રેડી કરીશું. ત્યાર પછી આપણે કડાઈ લઈશું, તેમાં 2 મોટી ચમચી તેલ મૂકીશું. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ અને જીરું ઉમેરી દઈશું. તો આપણું રાઈ જીરું સારી રીતે ગરમ થાય ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. 3 થી 4 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં 1 મોટી ચમચી વ્હાઈટ તલ ઉમેરી દઈશું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. તો આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં જે ભાખરીનો ચૂરમું કરીને રાખ્યું છે તે ઉમેરી દઈશું. તો આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણો વઘાર એકદમ સરસ બેસી ગયો છે. તો હવે આપણે ભાખરીનું ચૂરમું ઉમેરીને મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો હવે આપણે તેમાં અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું ઉમેરી દઈશું. ત્યારબાદ અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં થોડું મીઠું ઉમેરી દઈશું. અહીં ભાખરીમાં મીઠું એડ કરેલ છે એટલે તે પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો ત્યારબાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું. તો હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ ચટપટો ભાખરીનો નાસ્તો બનીને હવે રેડી થવા આવ્યો છે. તો હવે આપણે તેમાં અડધું લીંબુ એડ કરી દઈશું. લીંબુ એડ કરવાથી ટેસ્ટ એકદમ સારો આવે છે. તો હવે આપણો નાસ્તો બિલકુલ રેડી છે. તો હવે આપણે તેને સર્વ કરવા માટે રેડી કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, નાના મોટા બધા જ ને જેને ભાખરી સવારમાં ના ભાવતી હોય તેના માટે તો આ બેસ્ટ નાસ્તો છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો. તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.